જય સંવિધાન. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની સૈયદ રાજપરા જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામોના કોળી સમાજના પરિવારોને જણાવવાનું કે તમારી જિલ્લા પંચાયતમાં 10 વર્ષથી એક જ વ્યક્તિ શાસન કરે છે, જેના સમાજના માત્ર 100 મત જ હશે, જ્યારે આ જિલ્લા પંચાયતમાં કોળી સમાજના 17,000 મતો છે. ત્યારે કોળી સમાજના દીકરાએ ઉમેદવારી નોંધાવી હોય, કોંગ્રેસમાંથી નીતિનભાઈ ઝીણાભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. જો તમને કોળી સમાજમાં જન્મ લીધો છે, કોળી સમાજના દીકરા તરીકેનો તમને જો ગર્વ હોય, દીકરી તરીકે ગર્વ હોય, તો કોળી સમાજના દીકરા નીતિનભાઈને વધુમાં વધુ મત આપી જિલ્લા પંચાયતમાં આપણે ચૂંટાઈને મોકલવા જોઈએ. કહેવાય છે ને, જે કોળીના લોહીનો નહીં એ કોઈનો નહીં. તો હવે તમારે વિચારવાનું છે કે નીતિનભાઈને વિજય બનાવવાના છે કે હરાવવાના છે. જય સંવિધાન.